તો આવી રોટલી જે સમયાંતરે કડક થઈ જતી હોય એ ન થાય એ માટે તમારે થોડી બાબતનું ધ્યાન રાખવું પડશે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, ગરમા ગરમ જો રોટલી ખાવા માટે મળી જાય તો પછી બીજું જોઈએ જ નહીં. રોટલીને તમે દાળ સાથે પણ આરોગી શકો, પરંતુ ઘણીવાર કેવું થાય કે જો આપણે આખા દિવસની જોબ ઉપર જતા હોય અને આવું લંચ બોક્સ ભરીને જઈએ છીએ તો થોડી તકલીફ થઈ શકે. હવે રોટલી ગરમ ગરમ તો આપણે ભરી દીધી, પરંતુ જ્યારે ખાવા બેસીએ છીએ ત્યારે આ રોટલી ખાવાની મજા નથી આવતી. હવે આવું શા માટે? રોટલી ઠંડી તો થઈ જ ગઈ હોય, પરંતુ સાથે કડક પણ થઈ જાય છે. પરંતુ જો થોડું વાતનું ધ્યાન રાખો છો તો આ સમસ્યામાંથી બહાર આવી શકો છો. તો આજના આ બિઝી શેડ્યુલને કારણે મોટાભાગના લોકો પહેલેથી જ રોટલીઓ બનાવીને મૂકી રાખે છે. ઠંડીની ઋતુ શરૂ થઈ ગઈ છે એટલે એક સમસ્યા વધશે કે આ રોટલી થોડાક સમય પછી જ કડક થઈ જશે. હવે ખાવામાં મજા નથી આવતી. હવે એવામાં જો આપણે ડબ્બામાં ભરીને બહાર પણ લઈ જઈએ તો પણ આવી રોટલી એમની એમ જ રહેશે. આજે અમે તમને અમુક ટિપ્સ આપશું જે તમારા કામમાં આવી શકે છે. તો આવી રોટલી જે સમયાંતરે કડક થઈ જતી હોય એ ન થાય એ માટે તમારે થોડી બાબતનું ધ્યાન રાખવું પડશે. હવે શું? તો સૌથી પહેલાં જ્યારે પણ લોટ બાંધો છો તો ધ્યાનથી બાંધો. તો રોટલી બનાવવા માટેનો જે તમે લોટ રાખો છો એ ધ્યાન રાખો કે બિલકુલ સોફ્ટ હોય. હવે આવા સમયે તમારે થોડું થોડું પાણી નાખીને લોટને હાથથી જ મેશ કરવાનો છે. લોટ બાંધી દો એટલે આ લોટ થાળીમાં નહીં ચોંટે અને ખૂબ મુલાયમ થશે. હવે આનાથી શું થશે કે જે રોટલીઓ તમે બનાવવાના છો એ પરફેક્ટ બનશે. જો તમે પૂરી બનાવતા હો તો લોટને કડક રાખવો જરૂરી છે જેનાથી પૂરી ફૂલી શકે, પરંતુ આપણે લોટ રોટલીનો બાંધી રહ્યા છે એટલે ધ્યાને રાખો કે આ લોટ સોફ્ટ રહે. ચલો વાત કરીએ કે લોટ બાંધી દીધો પછી શું કરવું જોઈએ. તો જ્યારે પણ લોટ બાંધો તો થોડું થોડું પાણી નાખીને તમારે લોટને બાંધવાનો છે. આનાથી મુલાયમ રોટલી થઈ જશે. પરંતુ લોટ બાંધી દો પછી પણ થોડી બાબતનું ધ્યાન રાખો. લોટ બાંધ્યા પછી જે ડોર તૈયાર થઈ ગયું છે એની ઉપર થોડું એટલે હળવું તેલને લગાવી દો. આનાથી શું થશે કે લોટ સુકાશે નહીં, રોટલીઓ સોફ્ટ રહેશે. ચાલો વાત કરીએ કે લોટ તો બંધાઈ ગયો, પરંતુ એને વણવાનું છે કેવી રીતે. તો રોટલી વણવા માટે લોટના તમારે નાના નાના ગુલ્લાઓ કરી દેવાના છે. હવે આ ગુલ્લાઓ પર તમારે થોડો સૂકો લોટને લગાવી દેવાનું છે અને પછી પાટલા પર રાખીને વણી કાઢવાનું છે. ધ્યાન રાખો કે રોટલી વણતી વખતે તેને તરત જ તવા ઉપર નાખી દો. જો તમે થોડું મોડું કર્યું તો આ પાટલા પર રાખેલી રોટલી કડક થશે અને ફૂલશે પણ નહીં. જ્યારે પણ તવા પર તમે રોટલી નાખો છો તો ધ્યાન રાખો કે રોટલી વળી ન જાય, નહીં તો એ ફૂલશે જ નહીં. રોટલી શેકતી વખતે ગેસને મીડિયમ ફ્લેમ પર સેટ કરવો જોઈએ. કેટલા બધા લોકો એવા છે જે રોટલીને શેકવા માટે ધીમી આંચ તો રાખશે, પરંતુ એ તરત જ કડક થઈ જાય છે. એટલા માટે જ્યારે રોટલી બનાવો તો ગેસને મીડિયમ હાઈ ફ્લેમ પર સેટ કરી દો. આનાથી શું થશે કે રોટલી મુલાયમ પણ બનશે અને ફૂલશે પણ. જ્યારે પણ તમે લોટને વણવા માટે કાઢો છો તો ધ્યાને રાખો, રોટલી વણતી વખતે જો તમે કોરો લોટ વધારે લઈ લો છો તો ધ્યાને રાખો કે તે વધારાના લોટને તમે દૂર કરી દો, કારણ કે આવી રીતે શેકતી વખતે પણ રોટલી તમારા તવા પર ચોંટી જશે અને ખાવામાં મજા નહીં આવે. તો દર્શક મિત્રો, આ નાની બાબતોનું જો તમે ધ્યાન રાખો છો તો શિયાળાની આ ઋતુમાં પણ રોટલી કડક નહીં થાય અને ખાવામાં પણ મજા આવશે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.